ભારત દેશે ઘણો પ્રોગ્રેસ કર્યો છે, પરંતુ તેમ છતાં ભૌતિકવાદમાં કદાચ ભારત દેશ પશ્ચિમના દેશોને ક્યારે ટચ નહીં થઈ શકે. પણ એ ભૂલતા નહીં, ભૌતિકવાદમાં ભારત દેશ પશ્ચિમના દેશોને ટચ ન થઈ શકે, પણ આધ્યાત્મિક પથમાં હિન્દુસ્તાન ભારત દેશને દુનિયાનો કોઈ દેશ ક્યારે ટચ ન થઈ શકે, ક્યારે ટચ નહીં થાય. એટલી ઊંચાઈ છે ભારત વર્ષની આધ્યાત્મિકતાની. હજારો મહાપુરુષોએ પોતાની આંખોમાંથી પ્રભુ વિરહમાં આંસુ બહાવ્યા છે, અને આંસુને ભારત વર્ષની ધરતી ઝીલ્યા છે. માટે ભારત દેશ મહાન છે. ભક્તો, એ મહાનતા જ્યાં સુધી માત્ર ને માત્ર આપણે ભૌતિકવાદથી મહાનતા મનાય ત્યાં સુધી એના દર્શન તમને ક્યારેય ન થાય. સમૃદ્ધિનું ક્યારે ખંડન કરાય નહીં, સમૃદ્ધ વ્યક્તિનું ખંડન કરાય નહીં, કારણ કે સંપત્તિના માધ્યમથી બધું સર્જન થાય છે, એનું ખંડન થાય નહીં. પણ તેમ છતાંય ભવ્યતા કરતા દિવ્યતાને અનેક ગણી મહાનતા છે. ભક્તો, એ વાત સનાતન સત્ય છે. એ દર્શન કરવા હોય તો ભારતની ધરતી પર પધારવું જ પડે.